તો ગ્લોબલ અપડેટની વિગત આપવા માટે આપણી સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ અને હેપી ન્યૂ યર પહેલાં તો તમને. અને ખાસ તો શું નવા વર્ષના દિવસે આમ તો બજારો ઘણા બધા બંધ રહે છે, પરંતુ તે છતાં આપણને જે શુક્રવારથી શું સંકેતો મળી રહ્યા છે ખાસ વૈશ્વિક બજારના? જી નીરજ, ગુડ મોર્નિંગ અને હેપી ન્યૂ યર તમને પણ. અને નવા વર્ષની શરૂઆત જો એક સારા સ્ક્રીન સાથે તમારા થઈ છે. અમદાવાદની સ્ટુડિયોમાં તમે જોવા મળ્યા છો. એક જે ન્યૂ યર છે તે શરૂઆત તો સારી થઈ છે, પણ ગ્લોબલ માર્કેટની વાત કરી લઈએ તો શુક્રવારે એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા. ફ્લેટ ક્લોઝિંગ આપણને શુક્રવારે યુએસ માર્કેટમાં બનતું દેખાયું હતું. જ્યાં ડાઉ જોન્સની વાત કરી લઈએ આપણે, એક ફ્લેટ કામકાજ અહીંયા બનતું દેખાયું હતું, પણ નાસ્ડેકમાં ખાસ કરીને જુઓ 0.5% વધારેનો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. અને S&P 500માં પણ આપણને એક લાલ નિશાનમાં કારોબાર જે છે તે આપણને થતો દેખાયો હતો. તો કહી શકાય કે એક નરમાશ સાથેના સંકેતો શુક્રવારે યુએસ માર્કેટ તરફથી બનતા દેખાયા હતા. દબાણનું મુખ્ય કારણ આપણે જોયું છે કે ફેડ તરફથી જે વ્યાજદર ઘટાડે તેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, તો તેની એક અસર આપણને ઇન્ડાયસીસ પર બનતી દેખાઈ રહી છે. અને ત્રણેય ઇન્ડાયસીસમાં આપણને નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. સાથે જ વાત કરી લઈએ ક્રૂડના ફ્રન્ટથી, તો આપણા માર્કેટ માટે ક્રૂડના ફ્રન્ટથી એક સારા સમાચાર છે, કારણ કે ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો આવ્યો છે. ઉપલાસ દરેથી $77 આસપાસ ક્રૂડમાં હવે કારોબાર થતો દેખાવ છે. બ્રેન્ટની કિંમત આપણને પહોંચતી દેખાઈ રહી છે. અને વાત કરી લઈએ 2023ની, તો ક્રૂડમાં આશરે 10% આપણને કિંમત જે છે તે ઘટતી જોવા મળી છે. અને અમેરિકામાં ખાસ કરીને ક્રૂડના પ્રોડક્શન જે વધી રહ્યું છે તેને કારણે એક ચિંતા બનતી દેખાઈ રહી છે, કારણ કે સામે માંગ એટલી બધી નથી જોવા મળતી. તો તેને કારણે ક્રૂડની કિંમતો જે છે તેમાં આપણને સતત ઘટાડો જોવા મળ્યો છે. તો તે આપણા માર્કેટ માટે થોડું ઘણું પોઝિટિવ છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ ગ્લોબલ બજારથી, તો એક નેગેટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની શરૂઆતી કારોબારમાં, જેમ તમે હેડલાઇન્સમાં પણ જણાવ્યું, 100 પોઈન્ટ્સની નરમાશ આપણને બનતી દેખાઈ હતી. અત્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી લઈએ તો નેગેટિવિટી આપણને ઓછી થતી દેખાઈ રહી છે. 0.5 પોઈન્ટ્સ આપણને બનતું દેખાયું છે. 78 પોઈન્ટ્સની નરમાશ બનતી દેખાઈ રહી છે. 21,807ના સ્તર ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે. તો શરૂઆતી સંકેતો જે હતા ત્યાંથી થોડી ઘણી આપણને પોઝિટિવિટી કહી શકાય, આપણને થોડા ઘણા પોઈન્ટ્સ જે છે તે ઘટતા દેખાઈ રહ્યા છે. તો આપણા માર્કેટ જે છે કહી શકાય ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો આજના દિવસે બનતા દેખાઈ રહ્યા છે.